મિત્રો, મોટામાં મોટા સમાચાર. હા મિત્રો, આ 70 વર્ષ પછી થયું છે. શ્રાવણ સોમવારે શિવ અને ગૌરીનો જોરદાર અદ્ભુત શુભ લગ્ન યોગ બનશે. મિત્રો, આ 70 વર્ષ પછી થયું છે, જેના કારણે જેટલી પણ 12 રાશિઓ છે એમાંથી 5 રાશિઓ ઉપર ભગવાન શિવ શક્તિનો અદ્ભુત આશીર્વાદ મેળવવાનો છે. એવો અદ્ભુત આશીર્વાદ જે હજી સુધી તમને ક્યાંય જોવા નહીં મળે. મિત્રો, જેના કારણે જે આ શ્રાવણ સોમવાર છે ને, એમાં 5 રાશિઓને એવી ખૂબ ભાગ્ય ખીલવાના છે. તમે જુઓ તો લગ્નમાં જે આ રાશિના અથવા કોઈ પણ પૈસાના લીધે પ્રોબ્લેમ ચાલી રહી હોય, તો મિત્રો આ 5 રાશિઓ બહુ ખૂબ અને ભાગ્યશાળીઓ એ 100% થશે. હા મિત્રો, ખાસ કરીને જોઈએ તો તમને જણાવી દઈએ કે 70 વર્ષ પછી આ બનતો શ્રાવણ સોમવાર જે ગૌરી શંકરના દુર્લભ લગ્ન યોગ સાથે પૂરેપૂરો સમાપ્ત થશે. અને સાથે સાથે જે આ 5 રાશિ બોલવાનો છું આજે વિડીયોમાં આગળ કહેવા જઈ રહ્યો છું, આ રાશિના લોકો પર માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદથી આના ભાગ્ય પૂરેપૂરા બદલી જશે. તેના તારા ચમકી જશે. મિત્રો, શ્રાવણ સોમવારે તેના જીવનમાં શરૂ થાય છે તો ખુશીઓની એક દ્વાર ખોલે છે. ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી હવે ઈચ્છિત કન્યા અને કન્યાઓને મેળવવાની ઈચ્છા જેટલા પણ પુરુષો ધરાવે છે તેના પૂર્ણ થવા જઈ રહ્યું છે. હા મિત્રો, આ 5 રાશિઓ છે જે ભગવાન ભોલેનાથ જે છે તેને આ આશીર્વાદ તેની ઉપર બનવા જઈ રહ્યા છે. મિત્રો, આ વિડીયો અંત સુધી જુઓ અને કઈ 5 ભાગ્યશાળી રાશિ છે એમાંથી તમારી રાશિ આવે છે કે નહીં, તમે કેટલા લકી છો કે નહીં, તેના માટે આ વિડીયો પૂરો જો. અને પહેલી વાર આવ્યા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ તમારા ને તમારા પરિવાર પર પૂરેપૂરા બન્યા રહે. મિત્રો, માહિતી રસપ્રદ વિડીયો હા મિત્રો બનવા જઈ રહ્યો છે. હું તમને જણાવી દઉં કે હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનો બહુ સારો અને વિશેષમાં વિશેષ મહત્વ ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી તમને એવા વિચિત્ર વિચિત્ર અનેરા સારા અને બહુ જોરદાર મસ્તના ફળ જોરદાર મળે છે. મિત્રો, શ્રાવણ મહિનામાં જે શિવનું સમર્પિત હોય છે તો પૂરેપૂરો અને શિવ ભક્ત શ્રાવણ મહિનાના આતુરથી રાહ પણ જોતા હોય છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે શ્રાવણમાં ભગવાન શિવની પૂજા, ઉપવાસ અને જલાભિષેક કરવાથી બધી મનોકામનાઓ પૂરેપૂરી પૂર્ણ થઈ જાય છે. જોઈએ તો હિન્દુ ધાર્મિક શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા ગૌરી મળ્યા હતા. પૌરાણિક કથાની અનુસાર જોઈએ, જે પૌરાણિક જે જૂની કથાઓ છે એમાં ચોકે ચોખ્ખું લખેલું છે. હા મિત્રો, ભગવાન શિવ અને માતા પાર્વતીની તપસ્યાથી તે પ્રસન્ન થયા હતા, પોતાની પત્ની તરીકે સ્વીકાર્યા હતા અને તેને વચન આપ્યું હતું કે તેથી શ્રાવણ મહિનાનું મહત્વ બહુ વધી જાય છે. વર્ષ 2025માં શ્રાવણ જે 12 જુલાઈથી શરૂ થશે, એટલે કે 11 જુલાઈથી રાત્રે શરૂ થશે, 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. તો ધ્યાનથી સાંભળો, આ દરમિયાન તમને મોટા સમાચાર સાંભળવા મળશે. શ્રાવણ માસના ઘણા ઉત્તમ યોગો બની રહ્યા છે. સ્વાર્થક સિદ્ધિની સાથે અમૃત યોગ ભક્તો પર વરસ છે. શ્રાવણના 4 સોમવારે કુલ 7 ફળદાયી યોગ મોટા બનવાના છે. તે જ સમયે 70 વર્ષ પછી જે ગ્રહ છે શનિ અને બુધની ચાલ બદલશે, જેના કારણે આ 5 રાશિઓ માટે શ્રાવણ સોમવાર શુભ લગ્નની સ્થિતિ મજબૂત રહેશે. સાથે માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના આશીર્વાદ તમને તમારા ભાગ્ય ચમકાવશે. તારા રાશિના ચમકવા જઈ રહ્યા છે.
વર્ષ પછી એવો શુભ યોગ એટલે કે લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે, જેથી લોકો આતુરથી રાહ જોઈ રહ્યા હતા. મિત્રો, તમને જણાવી દઈએ કે 70 વર્ષ પછી શ્રાવણ માસમાં શનિ અને શુક્ર યુતિ થશે, જેનાથી સતત યોગ બનશે. આ યોગના કારણે જુલાઈમાં ઘણી રાશિઓનો સંબંધ મજબૂત થશે. શનિદેવના આશીર્વાદથી એને સારા પરિણામ મળશે. હવે વાત કરીએ તો કે 13 જુલાઈથી શનિ વક્રી ગતિમાં ચાલવાનું શરૂ કરશે. શનિની આ ગોચર આ સમયે થઈ રહ્યું છે જ્યારે શ્રાવણ અને ચૈત્ર માસ મિત્રો ચાલી રહ્યો હોય. શનિની વક્ર ગતિ 28 નવેમ્બર સુધી ત્યાં રહેશે. અને તમને હું ખાસ કરીને જણાવી દઉં કે જેટલા પણ 30 વર્ષ પછી શનિના સહસ્ત્ર યોગ બની રહ્યો છે, તો તમને ખાસ કરીને આ યોગ જે બની રહ્યો છે તે બે ગ્રહ એકબીજાની 180 ડિગ્રીના અંતરે હોય છે. મિત્રો, ખાસ યાદ રાખજો, જેટલા પણ આ મોટા સમાચાર છે અથવા આ જે બે ગ્રહ છે એકબીજાના 7મા ઘરમાં હશે, સાથે જ બંને એકબીજાના 7મા ઘરમાં તે શુભ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે, જેના કારણે આ રાશિના જાતકોને ફક્ત ને ફક્ત લાભ જ મળશે. જે આ 5 રાશિઓ છે મિત્રો, 15 વર્ષ પછી શ્રાવણ સોમવારે બનનારા શુભ લગ્ન યોગ કઈ રાશિના જાતકોને લાભ મળશે તે જણાવી દો. કેવા લાભ મળશે તે પણ જણાવી દો. તો મિત્રો, આગળ વધતા પહેલા કમેન્ટ સેક્શનમાં ખાસ જય ભોલે ભંડારી, જય માતા લક્ષ્મી, જય માં ગૌરી માના જાપ કરીને 2 વાર બોલીને દિલથી કમેન્ટ સેક્શનમાં લખો. તમારી મનોકામના પૂરી થશે. અને રાધે પણ લખજો. વિડીયોના અંત સુધી રહો, કારણ કે વિડીયો તમારા બધા લોકો માટે આજે ખાસ બનવા જઈ રહ્યો છે, તેના માટે બનવામાં આવ્યો છે. હવે જે 5 રાશિ છે, જે ભાગ્યશાળી રાશિઓ છે, તેના વિશે તમને જણાવી દઉં. પહેલી રાશિ કઈ છે તો કે વૃષભ રાશિ. હા મિત્રો, વૃષભ રાશિ છે તેમને હું જણાવી દઉં કે 70 વર્ષ પછી શ્રાવણ સોમવારે બનતા જઈ રહ્યો છે દુર્લભ શિવ ગૌરી લગ્ન યોગ. હા મિત્રો, આના કારણે વૃષભ રાશિના લોકો જે છે તેના જીવનમાં ચાંદી થવાની છે. હવે તમારો જે સુવર્ણ સમય શરૂ થઈ રહ્યો છે, શ્રાવણ શરૂ થઈ રહ્યો છે. આ મિત્રો, હવે તમારા જીવનમાં લગ્ન સંબંધિત ઘણી બધી જ જીવન સમસ્યા હતી, પ્રોબ્લેમ હતી, મુશ્કેલી હતી, તેનો અંત આવવા જઈ રહ્યો છે. આ મિત્રો, કારણ કે માતા પાર્વતીજી અને ભોલે શંકરના આશીર્વાદ તમને મળવા જઈ રહ્યા છે. આ સમય તમારા માટે જીવનના શુભ લગ્ન યોગ બનશે, જેના કારણે તમારા જીવનમાં ખુશીઓનો ધબકારો થશે. તો ભોલેનાથના આશીર્વાદથી જે તમારામાં એક નવી આશા, નવી કિરણ જોડાશે. 70 વર્ષ પછી લગ્નના શુભ યોગથી આ સમય તમારા લગ્ન પાકા થવાની શક્યતાઓ 100% છે. પરિવારના સહયોગથી આ સમય તમારો પ્રેમ લગ્ન પણ સારું બનાવી શકે છે. મિત્રો, આ સાથે હું તમને જણાવી દઉં કે જે કોઈ પણ લાંબા સમયથી સંબંધમાં તિરાડ હતી, પ્રોબ્લેમ હતી અથવા લગ્ન તૂટવાની શક્યતાઓનો સામનો કરી રહ્યા હતા, તો મિત્રો હવે ભોલે શંકર તમારા સંબંધને જોડવાનું કામ કરશે. તમારા સંબંધ પહેલા જેવા સારા બનશે. સંબંધમાં પ્રેમ રહેશે. તમારા જીવનમાં જે પણ પ્રોબ્લેમ હતી, ગેરસમજ હતી, જે ચાલી આવતી હતી, ઉપરથી તો પણ તેનું નિવારણ નહોતું આવતું, તો મિત્રો તમે તેને દૂર કરી શકશો, કારણ કે માતા ગૌરીના આશીર્વાદ આ સમય પર તમારા પર ભારે પ્રેમનો વર્ષા થશે. મિત્રો, 70 વર્ષ પછી લગ્નનો શુભ યોગ આવવાથી હવે આ સમય તમારા ઘરના નવા સંબંધો આવવા લાગી શકે છે, જેના કારણે શ્રાવણ મહિનાના લગ્ન, હા મિત્રો, શ્રાવણ મહિના લગ્ન નક્કી થવાની
સંભાવના શક્યતાઓ છે। સાથે જ તમને જણાવી દઉં કે મિત્રો આ સમયે જે કોઈ પણ નવા લગ્ન કર્યા છે તેમના લગ્ન સંબંધમાં મીઠાશ વધવાની છે, જેના કારણે પહેલેથી જ જે થઈ ગયા છે અને એકબીજા તરફ જે પ્રોબ્લેમો ચાલી રહી છે તે ઓટોમેટિકલી પરિસ્થિતિ સહયોગ અને સારી રહેવાનો છે। તમને વચન પણ આપશે। તેમજ જો તમારી નાણાકીય સ્થિતિ એટલે કે પૈસાની સ્થિતિની વાત કરીએ તો મિત્રો શનિ અને શુક્રની સ્થિતિના કારણે આ સમયે તમારો નાણાકીય સ્થિતિમાં ધમાલ મચાવશે। જૂના કારણો એટલે કે જૂના રોકાણથી તમને નફો મળશે। આ સમય નફાના નવા 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 યોગો બનવા તમને જોવા મળશે। શુક્ર અને શનિની સ્થિતિ તમને ફક્ત લાભ 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 જ આવશે મિત્રો। હા મિત્રો, ઉદ્યોગપતિ જેટલા પણ છે એટલે કે વ્યવસાયના વિસ્તારમાં તો મિત્રો શ્રાવણમાં 70 વર્ષ પછી બનતા દુર્લભ યોગથી તમને વ્યવસાયના દેશ વિદેશ વિસ્તૃત કરશે, જેના કારણે લોકો તમારો મહિમા પણ જોશે। શ્રાવણ મહિનો શરૂ થતા જ તમારા ઘરમાં શુભ ઘટનાઓનો યોગ બનશે, જેના કારણે તમારા ઘરમાં બધું જ શુભ રહેશે। ભોલે ભંડારીના આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર રહેશે। આ શ્રાવણમાં તમારો ભંડાર ભરવાનો પૈસાનો, પરિવારમાં સહયોગ ભાવ જોવા મળશે અને જે લોકો લાંબા સમયથી જે ખોટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો મિત્રો તો તેની સમસ્યામાં 100% રાહત મળશે। આ સમય તમારા બાળકોની પ્રગતિ ખાસ કરીને હા મિત્રો તમને ખૂબ જ ઉત્સાહિત અને ખુશી દેખાડશે। સમાજમાં તમારો માન વધશે, પ્રતિષ્ઠા વધશે। વિદ્યાર્થીઓનું વિદેશ જવાનું સપનું પણ હવે પૂરું થઈ શકે છે। સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો 70 વર્ષ પછી શનિ અને શુક્રના શુભ સંયોગના કારણે તમારી સ્વાસ્થ્ય એકદમ સારું મસ્ત બનશે। આખું શ્રાવણ માસ તમારા પર આશીર્વાદ વરસાવવાનો જ છે। તો કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખજો મિત્રો। એવું કહેવું જરાય પણ ખોટું નહીં હોય કે 30 વર્ષ પછી જે વસ્તુ છે જે દુર્લભ લગ્ન સંયોગના કારણે થઈ રહ્યો છે તે વૃષભ જાતિના લોકોને વૃષભ જાતિના લગ્ન કરવાની કોઈ રોકી શકશે નહીં। મિત્રો તમારો આ સમયનો લાભ લેવાનો જ છે મિત્રો। શ્રાવણ સોમવાર તમારે ભોલેનાથને સફેદ ચંદન ગુલાબના ફૂલ અર્પણ કરવાના છે। ભગવાન ભોલેનાથને સફેદ ચંદન અને ગુલાબ અર્પણ કરતા તમે મનની ઈચ્છા માંગશો તો 100% તમારી પૂરી થશે, જેનાથી લગ્ન સંબંધી તમારા સમસ્યાનો અંત આવશે અને તમને શીઘ્ર લગ્નના યોગ બનશે। તો મિત્રો બોલું હર હર મહાદેવ। બીજી રાશિ છે કર્ક રાશિ। હા મિત્રો, કર્ક રાશિ તો જીવન પૂરું પલટે છે। કર્ક રાશિના લોકોને તમને જણાવી દઈએ કે 72 વર્ષ પછી પણ તેને શ્રાવણ સોમવારે શિવ શક્તિના દુર્લભ લગ્ન યોગ બનવા જઈ રહ્યા છે અને આ સંયોગના જ કારણે કર્ક રાશિના જાતકો જેટલા પણ છે જેના ભાગ્ય બંધ થઈ ગયા છે તેને 100% ખુલી જશે। હા મિત્રો, આ શ્રાવણમાં દેવી લક્ષ્મીજી પ્રસન્ન થયા છે। ભોલેનાથના આશીર્વાદથી પણ તમારા હંમેશા ખુશ રહેશો, જેના કારણે દેવી ગૌરીના આશીર્વાદથી તમારા લગ્નના શુભ યોગ બનશે। આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ 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 સારી મજબૂત બનવા જઈ રહી છે, કારણ કે 7મા ભાવમાં બેઠેલા શનિદેવ તમારા પર આશીર્વાદ વર્ષાવશે ને તમને ઘણા ફાયદા અપાવ્યા છે એવું તમને એવો અહેસાસ થશે શનિદેવ તરફથી। હા મિત્રો, શ્રાવણ શરૂ થતા જ તમારા ઘરમાં નવા સંબંધો બનવાનું શરૂ થશે। મિત્રો જો શક્ય હોય તો તમારા લગ્ન પણ નિશ્ચિત રહેવાનું છે। કન્યા અને વરરાજાની શોધ, જે વરરાજા કન્યાની શોધ કરે છે તે સમાપ્ત થશે। હા મિત્રો, ખાસ કરીને યોગ્ય કન્યા અને વર રાજા તમને તમારા સપનામાં આવી શકે છે।
કન્યા આવી શકે છે. કોણ અપાવશે? તો કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારી જે મનની ઈચ્છા છે તે 100% પૂરી થશે. જેથી જેટલા પણ કર્ક રાશિના લોકો છે તેના મનમાં બોલો હર 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 મહાદેવ એટલે ખૂબ જ ટૂંક સમયમાં તમારા ઘરમાં શહેનાઈનો સૂર સંભળાશે. જેના લગ્ન થઈ ગયા છે તેને સારા સમાચાર મળશે. જેને બે સારું ભળશે અને સારી રીતે જીવન પસાર કરશે. કારણ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી જે લોકોની સંબંધમાં તિરાડ પડી ગઈ હતી હવે તે સારી બનશે. આથી આ સમય તમારા માતા પિતાના ચહેરામાં તમે સ્મિત જોવા મળશે, ખુશી હશે. પ્રેમમાં રહેલા લોકો આ સમયે જીવન સાથી તરફ પ્રસ્તાવ સામેથી મળશે. જેટલા પણ પ્રેમ કરે છે, લવ કરે છે તેના માટે તો પણ સારામાં સારો સમાચાર મળશે. કારણ કે ભગવાન ભોલેનાથના આશીર્વાદથી તમારા પ્રેમ જીવનમાં જે વિવાદો હતા તે સમાપ્ત થશે અને ગમે ત્યાંથી પ્રેમ મળશે. આ સાથે જો આપણે તમારા પરિવારની અસ્થિતિની વાત કરીએ તો મિત્રો, આર્થિક સ્થિતિ જે છે, તમારે જે પૈસાની તંગી ચાલી રહી છે હવે તમને પૂરી થશે. તમને જે પ્રોબ્લેમ છે તે નષ્ટ થશે. કારણ કે પરિવારની ખુશીનું વાતાવરણ 100% તમને કર્ક રાશિના લોકોને મટી જશે. તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખો હર હર મહાદેવ. મિત્રો, પતિ પત્ની વચ્ચે જે પ્રેમની લાગણીઓ જે રહેતી હતી તે વધશે અને શુભ ઘટનાઓ બનતી શક્યતા રહેશે. આ સમયે તમારી યાત્રા જવાની એક મસ્ત યોજના થઈ શકે છે. તમારી આ યાત્રા સફળ થશે. ભોલે ભંડારીના આશીર્વાદ બધી તમે ક્યારેય પ્રવાસ પર જઈ શકો છો. વેપારમાં 100% નફો થશે. જે લોકો નોકરીની શોધ નક્કી કરે છે અથવા પ્રમોશન મેળવવાની શક્યતા છે તે પણ વધી જશે. હા મિત્રો, એવું કહેવું જરાય ખોટું નહીં હોય. કારણ કે 70 વર્ષ પછી લગ્નનો શુભ યોગ ફક્ત કર્ક રાશિના લોકોને જ લાભ કરવાનો છે. બહુ જોરદાર કરશે. આ શ્રાવણનો ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે તમારે દરરોજ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાનો છે. ભગવાન ભોલેનાથના મંદિરે જઈને તમારે પીળા ફૂલ અર્પણ કરવાના છે. તમારે તેનો આશીર્વાદ લેવાનો છે. અને ખાસ નીચે કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખવાનું છે. હાલો મિત્રો, આગળની રાશિ કહું. તે રાશિ છે જે લકી છે તે મીન રાશિ. આ મિત્રો, મીન રાશિના જાતકો જેટલા પણ છે તેને જણાવી દઈ કે 70 વર્ષ પછી શ્રાવણ સોમવારે લગ્નનો શુભ સંયોગ એના જીવનમાં ઉથલ પુથલ કરી શકે છે. તમે કહેશો કે કેવી રીતના? તો કે લગ્ન સ્થિતિ બહુ મજબૂત બનવાની છે. આ સમયે તમારી કુંડળીમાં લગ્નનો શુભ યોગ બનવાનો છે. કારણ કે 7મા ભાવમાં બેઠેલો શનિ જે છે તે તમને લાભ જ આપશે. મિત્રો, કારણ કે આ સાથે જોઈએ તો શુક્રની કૃપા પણ તમારા ઉપર છે. જે મીન રાશિના લોકો છે તો મીન રાશિ વાળા જે કમેન્ટ સેક્શનમાં તો લખે જ હર 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 મહાદેવ. તેના જીવનમાં ખુશીઓ 100% આવશે. કારણ કે ભગવાન ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી આ સમય તમારા જીવનમાં તમારા જીવન સાથીની શોધ પૂરી થઈ જશે. શ્રાવણનો સમયગાળો તમારા માટે શુભ સાબિત થશે. ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમયે તમને કામ અથવા વ્યવસાયમાં પ્રગતિની નવી સીડીઓ મળશે. તમને નવા આઈડિયા પણ મળશે. તમને તમારા ફેમિલી તરફથી માન, પ્રેમ, પ્રતિષ્ઠા મળશે. તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખો જય માં ગૌરી. તેથી ભગવાન ભોલેનાથ તમારા ઉપર ખુશ થાય. સાથે મિત્રો, ખુશીઓના સાધનો જે તમારા વધારી શકે. જે લોકો છે જે મીન રાશિના
જે અપરિણિત છે તે લોકો માટે લગ્નની શક્યતા બહુ 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 વધે છે અને તેને કે આ મહિનાના એન્ડમાં તેને એક સ્ત્રી અથવા કોઈ પણ છોકરી તેને તેના કામથી પ્રોત્સાહન થશે, તેમના માટે પ્રેમ વધશે. જે લોકોને પરિણિત છે તેમના લગ્ન જીવનમાં આ સમયે ખુશીઓ આવશે. આ સાથે બાળકોનું સુખ પણ મળશે, બાળકોની પ્રગતિ પણ જોઈ શકો છો. તમારું મન એકદમ શાંત અને સરળ રહેશે, કારણ કે ભોલે ભંડારીની કૃપા તમારા ઉપર બનવા જઈ રહી છે. તો બોલવાનું છે, અત્યારે વિડીયો ચાલુ છે તોય પણ બોલવાનું છે હર હર મહાદેવ. જો મિત્રો કમેન્ટ સેક્શનમાં પણ હર હર મહાદેવ લખજો તો તમારી મનોકામના 100% પૂર્ણ થશે. સાથે જ કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરો છો, ભોલે ભંડારીના આશીર્વાદથી તમારો સમય જે છે વિદેશ જવાના સપના પૂર્ણ થઈ શકે છે. જે લોકો લાંબા સમયથી શિક્ષણમાં નથી થતું અથવા સળવણા છે અથવા તેનું પૂરું નથી થતું, તો શિક્ષણમાં આપણને ધ્યાન અપાશે. અને જેટલા પણ મોટા વ્યક્તિ છે જે મીન રાશિના છે તેને વિદેશમાં ડિગ્રી મેળવવાનું જે વિચારી રહ્યા છે તો તેને 100% સારા બનશે. વિદેશ જવાનું પણ નક્કી થઈ શકે છે. આ સાથે ઉત્સાહથી ઓછું તમારું નહીં થાય, આ ઉત્સાહ તમારો વધારે સારો થવાનો છે. આ મિત્રો આ સમય તમારા માતા પિતાના સહયોગથી ઘણા સારા કાર્યમાં ભાગ લઈ શકો છો. 70 વર્ષ પછી બનનાર શ્રાવણ પરના દુર્લભ લગ્ન યોગ સાથે આ સમયે તમારા ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગના આયોજન થવાની શક્યતા છે 100%. જો તમને કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સ્થિતિમાં તમારા માટે બહુ સારો અને બેસ્ટ ચોઈસ છે, કારણ કે ભગવાન ભોલેનાથ, ભોલે ભંડારી અને માતા ગૌરીના આશીર્વાદથી આ શ્રાવણ પર તમારા પર વર્ષ છે જે તમારી યાત્રાને સફળ બનાવશે. સ્વાસ્થ્યને લગતી વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય એકદમ મસ્ત બૂસ્ટ અને સારું રહેશે. એકદમ સ્વાસ્થ્ય તમારું અનુભવશો કે તમારામાં અલગ જાતની તાકાત મળશે, કારણ કે ભગવાન ભોલેનાથ જે છે તેના મીન રાશિ વાળાઓને આશીર્વાદ ખતરનાક આપવાના છે, વરસાવવાના છે. 70 વર્ષ પછી શ્રાવણ પર દુર્લભ સંયોગથી તમને ફક્ત લાભ 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 જ મળશે. મિત્રો આ સમયે ભોલે બાબાને પ્રસન્ન કરવા માટે જો ઘી, મધ, ખાંડ, દહીં, દૂધ અને પંચામૃતમાં બનાવવાનું છે, અને મિત્રો આ પંચામૃત બનાવવાનું છે અને શિવલિંગ પર અભિષેક કરવાનો છે અને બોલવાનું છે હર 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 મહાદેવ. શિવલિંગ પર 3 પાંદડા એટલે કે બેલ પત્ર, સાપ અને કાપેલા લગાવવાના છે. મિત્રો યાદ રાખજો, તમને તમારી ઈચ્છા તમે ગમે તે માંગી શકો છો. ઈચ્છિત કન્યા અથવા તમારું કામ પૂર્ણ થશે. જે લોકોને પૈસાની પ્રોબ્લેમ છે તે પણ નષ્ટ થશે. તો બોલો હર હર મહાદેવ. મીન રાશિ વાળાઓને મહાદેવના એક અલગ પ્રકારના આશીર્વાદ મળશે, તો કમેન્ટ સેક્શનમાં જરૂર લખવાનું છે હર હર મહાદેવ. આગળની રાશિ કહું તો કે સિંહ રાશિ. હા મિત્રો, હવે સિંહ રાશિના લોકો છે તે અલગ જ વસ્તુ જણાવી દઉં કે 70 વર્ષ પછી જે લગ્નના પ્રોબ્લેમ હતા તે પૂરેપૂરા થશે. મિત્રો જેની ઈચ્છા જે છે તે આ મહિને 100% તેની પૂર્ણ થશે. જેટલા પણ સિંહ રાશિના લોકો તેને વિચાર્યા વગર જ નીચે કમેન્ટ સેક્શનમાં હર 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 મહાદેવ જરૂર લખો, જેથી કારણ કે સિંહ રાશિના શુભ યોગ પણ થવાના છે. તમારી ઈચ્છિત પરિણામ મેળવવાની ઈચ્છા પૂર્ણ થશે. મિત્રો આ યોગ જે બનવા જઈ રહ્યા છે જે સિંહ રાશિના છે તેના પર ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ એક વર્ષ છે, એવા વર્ષ છે કે તેની કોઈ સીમા નથી. જેના કારણે આ સમય તમારી ઈચ્છિત ઈચ્છાઓ પૂર્ણ થવાની છે. શનિ અને શુક્રની શુભ સ્થિતિ એકદમ મસ્ત આવી રહી છે. આ સમય તમારા લગ્ન માટે શુભ યોગ બનવાના છે. આ સમય તમારી
કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ 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 મજબૂત બનવાની છે, જેના ઘરમાં ખૂબ જલ્દી શહેનાઈ વાગશે. આ મિત્રો, શહેનાઈની સૂર સંભળાવાની છે. ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી તમને તમારા પરિવારમાં શુભ સમાચારની સંભાવના મળશે, જેનાથી તમારો ચહેરો પૂરો ખીલી ઉઠશે. સિંહ રાશિવાળા લોકો જે છે તે પણ પ્રવાસમાં અચાનક જઈ શકે છે, તો ખુશ થઈને હર હર મહાદેવ બોલીને નીકળવાનું છે. મિત્રો, કમેન્ટ સેક્શનમાં પણ તેને હર હર મહાદેવ જરૂર લખવાનું છે સિંહ રાશિના જાતકો માટે, કારણ કે આ શ્રાવણ તમારા માટે ખૂબ સારો શ્રેષ્ઠ રહેવાનો છે. પ્રેમ લગ્નમાં ખૂબ જ સારામાં સારો રહેશે. પરિવારમાં સહયોગથી તમારા સંબંધો સારા મજબૂત બનશે. જે લોકો પતિ પત્ની વચ્ચે જે મતભેદ ચાલી રહ્યો છે, જે સિંહ રાશિના લોકો છે, તેની સમસ્યા નષ્ટ થશે. મિત્રો, આ સમસ્યાઓનો અંત તો બહુ મોટો આવશે. તમે ખુશહાલથી જીવન જીવશો. જેટલા પણ પૈસાના પ્રોબ્લેમ પડી રહી છે, તો તેને શું કરવાનું છે, તેનો ઉપાય પણ સિંહ રાશિના વ્યક્તિઓ માટે વિડીયોમાં તમારે લાઈક કરવાની, કમેન્ટમાં જય ભોલેનાથ અથવા ભોલે ભંડારી લખીને આશીર્વાદ મનમાં લેવાનું છે, તો માનસિક શાંતિ તમે અનુભવશો. મિત્રો, પરિવારમાં શુભ સમાચાર મળવાની શક્યતા છે સિંહ રાશિવાળાને. આ સમય દરમિયાન તમારા લગ્નનું સપનું પૂરેપૂરું પૂર્ણ થશે. ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમય તમારા આર્થિક સ્થિતિને તેજસ્વી અને યોગદાનિક બનાવશે. તમારી પરિસ્થિતિ તમારા નદીના કાંઠે વહી જશે, કારણ કે તમારા કારગિરીમાં સફળતા મેળવવાની છે. તમે એક દિવસ દરમિયાન કૂદકે ભૂસકે પ્રગતિ કરશો. ગમે તે હશે ખૂણે તમે પ્રગતિ કરશો. આ શ્રાવણ તમારા ઘરમાં શુભ કાર્યનું આયોજન થવાનું છે. ગમે તે રીતે લગ્નના સંયોગ બનવા જઈ રહ્યા છે. તમારા ઘરમાં તમારા પરિવારનો સહયોગ, ખુશીઓ તમારા દરવાજાના દસ્તક આપશે. જો તમે નોકરી કરતા હોવ, મિત્રો યાદ રાખજો, જો તમે નોકરી કરતા હોવ તો મિત્રો પ્રમોશનની તકો પણ મળશે. આ શ્રાવણ મહિનામાં સિંહ રાશિના જાતકોને ભોલે ભંડારીના આશીર્વાદ ખૂબ જ વરસવાના છે. આ શ્રાવણ તમારા માટે સુવર્ણ સમય લઈને આવશે, અને શિક્ષણની તૈયારી જે કરી રહ્યા છો, તો તમને સફળતા 100% મળશે. પરીક્ષાનો લાભ મળશે. તો મિત્રો, આ સમયનો લાભ લેવાનો જ છે. 70 વર્ષ પછી જે ભોલે ભંડારીના આશીર્વાદ આ શ્રાવણ તમારા માટે ખૂબ સારો શ્રેષ્ઠ રહેવાનો છે. ભગવાન ભોલેનાથના આશીર્વાદ જે ભોલે ભંડારી છે, તેના પર તમારે જે લોકો છે, જે કન્યા અને વરને રાજા જે ઈચ્છિત જીવે છે અથવા એને મેળવવા માટે મિત્રો એને મળી શકે છે. શ્રાવણના દિવસે ભગવાન ભોલેનાથ તમારે સિંહ રાશિવાળા લોકો ધ્યાનથી સાંભળે, તેને શું કરવાનું છે, સફેદ ચંદન, મધ, દહીં ચોક્કસ અર્પણ કરવાનું છે. સાથે સાથે માતા ગૌરી અને ભગવાન ભોલેનાથનું જોડાણ જે મૂર્તિ છે, તેના આશીર્વાદ લેવાના છે. સિંહ રાશિના જાતકો માટે તેને જેમ બને તેમ લાલ વસ્તુ પહેરવાની છે. આખા મહિનામાં તેને કોઈ પણ કન્યા નથી મળતી. જેને કન્યા મળી જશે, જેના લગ્ન નથી થતા, એના લગ્ન થાય છે અને નવો પ્રેમ જીવન ચાલુ થઈ શકે છે. તો નીચે કમેન્ટ સેક્શનમાં હર હર મહાદેવ જરૂર લખો, જેથી કરીને આ જલ્દી જ વસ્તુ તમને ફળે. મિત્રો, 5 ભાગ્યશાળી રાશિઓ તમને કહી, તે ધ્યાનથી સાંભળ્યું તો મિત્રો તેના માટે હું પાંચમું હજી એક રાશિ છે જે આગળના વિડીયોમાં કહીશ. જે 5 ભાગ્યશાળી રાશિઓ છે, તેમાંથી જેટલા પણ સારા યોગદાન અથવા અલગ રીતે બની આવશે, તરી આવશે. તો મિત્રો, જેટલી પણ રાશિ બોલ્યો છું અત્યારે, તે રાશિ 100% તેને સારા ફળદાયી વસ્તુ મળશે, કારણ કે માતા ગૌરી અને તેના આશીર્વાદ તેની ઉપર રહેશે, જેના કારણે આ 5 રાશિઓ વાળા ને શુભકામનાઓ અને તેને સારી વસ્તુ મળે.
મિત્રો કમેન્ટ સેક્શનમાં ભૂલતા નહીં હર હર મહાદેવ જરૂર લખવાનું છે. જેટલા પણ હમણાં અત્યારે 4 થી 5 રાશિ બોલ્યો છું તેને 100% જીવનમાં ફેરફાર આવશે, જોવા મળશે આ મહિને મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય મા ગૌરી અથવા હર 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 મહાદેવ જરૂર લખો, જેથી કરીને મહાદેવના આશીર્વાદ જલ્દી આ 5 રાશિઓ પર પડે. તમે તમારા પરિવાર ખુશમય જીવન પસાર કરી રહો, હંમેશા પ્રગતિ કરતા રહો. છતાં પણ કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, હું તેનો જરૂર આન્સર આપીશ. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર 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 મહાદેવ. હર